હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. એન્ડ હાલ છું રિસોર્ટમાં. સવાર પડી ગઈ છે એન્ડ હવે નાવા જવાનું છે સ્વિમિંગ પુલમાં. ચા નાસ્તો કરીને એટલે ફ્રેશ થઈ ગયો છું. ઓલ બ્રશ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું એટલે હવે થોડી વારમાં જઈશ નાવા. એન્ડ હવે આજે રિટર્ન થવાનું છે તો સોમવારે પહોંચીશું. આજે નીકળીશું તો આજે છે શનિવાર એટલે અને નેટ તો મારું ચાલતું જ નથી. શું થઈ ગયું છે એટલે બ્લોગ એક બે દિવસ આગા પાછા થશે, બીજું તો કંઈ નહીં. બાકી હવે સ્વિમિંગ પુલમાં જઈશ ત્યારે તમને બતાવીશ કે કેવું વ્યૂ છે, કેવું શું છે. બાકી બહુ જ મજાનું રિસોર્ટ છે, મસ્ત. એન્ડ મજા આવી પણ જાય, નાવાની મજા આવી જશે. એટલે હવે જઈએ ડાયરેક્ટ ચા નાસ્તો કરવા હવે થોડી વારમાં, કેમ કે બધા હવે રેડી થઈ ગયા છે ચા નાસ્તો કરવા માટે ને જમ્પ મારવા બી રેડી થઈ ગયા છે સ્વિમિંગ પુલમાં. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ ચા નાસ્તો કરવા. તો હવે જઉં છું ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં નાહવા. બરાબર, બધા છે એટલે ત્યાં સ્વિમિંગ પુલમાં નહીએ ધોઈએ, એન્જોય કરીએ. સવારના વાગે છે હાલ 8. તો આપણે હવે ડાયરેક્ટ જઈશું સ્વિમિંગ પુલમાં નાહવા ફટાફટ. ક્યારનું મને એમ હતું કે ક્યારે જવું ફટાફટ જવું. તો હાલ અમે સ્વિમિંગ પુલમાં નહીં ધોઈને આવી ગયા બહાર રિસોર્ટમાંથી. 2-2.5 કલાક કન્ટિન્યુ નાહ્યા બધા ભાઈઓ બધા. મજા આવી ગઈ એમ. હવે થોડી વારમાં જમવાનો ટાઈમ, પછી ચેકઆઉટ કરવાનું છે. 2 દિવસની જર્ની છે હવે ઘરે આવવા માટે. 1500 કિલોમીટર દૂર છે કલોલ અહીંયાથી. એટલે હવે જલ્દી થોડી વારમાં નીકળી ગઈશું. હા, બહુ જ મસ્ત રિસોર્ટ છે અહીંયા. ફૂલ મોજ આવી ગઈ. હા, નાયા ધોયા બધું કમ્પ્લીટ, ફૂલ ફેમિલી સાથે, ફૂલ કુટુંબ સાથે મજા આવી ગઈ નાહવાની ધોવાની. એટલે હવે ચા નાસ્તો તો ક્યારનું પૂરું થઈ ગયું. હવે જમવાનો ટાઈમ, થોડી વારમાં હવે જમવાનો ટાઈમ થઈ જશે. બરાબર, તો હવે જઈશું જમવા ડાયરેક્ટ. તો જમી કરીને શાંતિથી, હજી તો કાલનો મારે બ્લોગ અપલોડ કરવાનો બાકી છે કેમ કે વાઈફાઈનું કનેક્શન થોડું ધીરું હતું એટલે. તો હવે જમી લઈએ થોડી વારમાં, પછી શાંતિથી જર્ની સ્ટાર્ટ કરીશું. લખનૌથી આગળ આવી ગયા. પાણી નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ બધા ફૂલ ફેમિલી સાથે અહીંયા ફૂડ ક્વાર્ટર્સમાં. હવે જવાનું છે જમવા ડાયરેક્ટ ક્યાંક ગમે ત્યાં. એટલે જોઈશું. અહીંયા ડોમિનોઝના સારા પીઝા ખાધા, મજા આવી ગઈ. મસ્ત મજાનો નજારો છે લખનૌથી તે જયપુર સીધોનો હાઈવે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ માય ન્યૂ બ્લોગ. અને હાલ હું છું કાટ્યું શામ. કાલે વિડીયો અપલોડ ના કરી શક્યો એટલે અયોધ્યાનો કાટ્યું શામનો વિડીયો જોડે જ અપલોડ થઈ જશે. બરાબર, હવે ચા નાસ્તાનો ટાઈમિંગ થઈ ગયો છે. હોટલે રોકાયા છીએ તો હવે જઈએ ડાયરેક્ટ આપણે ચા નાસ્તો કરવા. પછી મળીએ આપણે ડાયરેક્ટ કાટ્યું શામ મંદિરે. તો હવે હું ચા નાસ્તો કરી લઉં.
આ છે મસ્ત હોટલ, ખાટુ શ્યામમાં રોકાયા હતા. અર્જુનભાઈ આવે છે. 5 સ્ટાર 7 સ્ટાર અને વીવીઆઈપી હોટલ અને વીવીઆઈપી દર્શન બધી જગ્યાએ. હા, લગભગ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે. હજી 1 લાખ રૂપિયા કરવાનો બાકી છે. હા, આ બધા ફોટોશૂટ ને બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા. બસ હવે જઈશું ખાટુ શ્યામના દર્શન કરવા. ખાટુ શ્યામ મંદિર. દીપેશ ને આવે એટલે બધા. ખાટુ શ્યામ મંદિર. હાથ પકડ. અહીંયા આરવ બાબા ધમાલ કરે છે રમકડા માટે. શું લેવાનું છે તારે? ચલો વર્તા. ખાટુ શ્યામ મંદિર પહોંચી ગયા. હવે દર્શન કરવાના ત્યાં જઈને. ચલો ચલો ચલો. ખાટુ શ્યામ મંદિર, બાબા ભોજનાલય હોટલ, હોટલ કેનેડા પેલેસ. નીકળી ગયા છીએ એન્ડ અમે હવે જયપુરથી આગળ પહોંચી ગયા. અંબાજી પહોંચી જઈશું તો જમવાનું ત્યાં રાખીશું, બાકી ગમે ત્યાં. અને બહુ જ મજાની ટ્રીપ રહી. એનો રિવ્યૂનો વિડીયો હું બનાવવાનો છું કે કેવી ટ્રીપ રહી, શું રહ્યું. તો મોજ આવી જશે. આ છે મસ્ત રાજસ્થાનનો નજારો.
કલોલ આવી ગયો. તમને લોકોની વચ્ચેનું લોકેશન એ બધું ના બતાવ્યું કે કેવી રીતે બેગને એ બધું, પણ આવી ગયો. સવારે 5 વાગે ઘરે આવી ગયો. હાલ રાતના વાગ્યા છે 11 એન્ડ જમી લીધું, ખાઈ લીધું, કમ્પ્લીટ બધું થાક ઉતરી ગયો અને બહુ જ મોજ આવી ગઈ. તો હાલ શાંતિથી પથારી કરીને બેઠો છું. ખૂબ જ સુંદર ટ્રીપ રહી, મજા આવી ગઈ. બધાને મિસ પણ કરું છું કેમ કે આટલા બધા દિવસ જોડે રહ્યા એટલે યાદ તો આવે જ બધાની. હજી પણ એમ થાય છે કે બસમાં જ બેઠો છું, પણ જલ્દી બીજી ટ્રીપ મારીશું બધા. બહુ જ મજા આવી ગઈ. ઘરે આવીને એમ થયું કે એકલું લાગે, એકલું એવું બધું, કેમ કે આખો દિવસ બધાની હલચલ ને એ બધું. તો હાલ વાગે છે રાતના 11 ને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે શાંતિથી સૂઈ જઈશું. બાકી જેટલા પણ બધા ટ્રીપના બ્લોગ છે અને આ જે તમે બ્લોગ જુઓ છો એ 2 દિવસનો ભેગો છે, કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ હતું અને વાઈફાઈ પ્રોબ્લેમ હતું, એટલે વાઈફાઈના લીધે અમુક 1-2 બ્લોગ જોડે આવી ગયા છે. આ બ્લોગ છે ખાટુ શ્યામથી, અયોધ્યાથી નીકળેલા ખાટુ શ્યામ આવી ગયા, ઘરે આવી ગયા ત્યારનો બ્લોગ છે. બરાબર, તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. આ ટ્રીપના બ્લોગને એની પ્લેલિસ્ટ બની જશે. તો હવે સૂઈ જઈએ. કાલે એક નવો એડવેન્ચર બ્લોગ, એડવેન્ચર તો પૂરું થઈ ગયું એટલે હવે નવી ડેલી લાઈફનો બ્લોગ તમને મળી જશે. ઓકે, તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બધા વિડીયોને કોમેન્ટ કરજો કે કેવા લાગે આ વિડીયો લોકો તમને. ઓકે, તો હવે સૂઈ જઈએ, આરામ કરીએ, થાક ઉતારીએ. હવે ટ્રીપ પૂરી, બધું કમ્પ્લીટ પૂરું. તો હવે આ બ્લોગ પણ પૂરું, નવો બ્લોગ આવી જશે. તો ચલો, ગુડ નાઇટ, ટેક કેર, બાય. બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.